દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા કેટલા સમયથી ઉબડખાબડ રસ્તાઓથી નગરની પ્રજા સહિત વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓને રસ્તા ઉપરથી નીકળવું માથાના દુખાવો સમાન બની જવા પામ્યું છે. તો તાલુકાની પ્રજાને ભારે મુશ્કેલીઓ, મુખ્ય રસ્તાઓ પર ખૂબ જ મોટા ખાડાઓ પડવાથી નગરની જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વારંવાર પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા સંજેલી પંચાયત ઘર આગળ જ મસ્ત મોટા ખાડા ઉપર ઊભા રહી ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો સંજેલી જૂના બસ સ્ટેશન ગુરુ ગોવિંદ ચોકથી પોલીસ સ્ટેશન રોડ મુખ્ય નવીન બસ સ્ટેશનમાં જતો બિસ્માર હાલતમાં છે. તો તંત્રને આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું સમારકામ ન કરાતા તાલુકાવાસીઓને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે જવાબદાર અધિકારીઓ આ બાબતે મૌન ધારણ કર્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. જેથી આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખાડામાં ભાજપનો ઝંડો રોપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન જવાના મુખ્ય રોડ ઉપર જ ઉબડખાબડ હાલતમાં તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તો સંજેલી નગરમાં જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો ખૂબ જ ગંભીર હાલતમાં છે. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે. તો આ રસ્તાની બાજુમાં જ પંચાયત ઘર આવેલું છે. આ માર્ગ ઉપર હાઈસ્કૂલ, કન્યા શાળા, આંગણવાડી, ઉર્દુ શાળા, પીટીસી કોલેજ, નર્સિંગ કોલેજ, નવીન બસ સ્ટેશન જવા માટેનો માત્ર આ મુખ્ય રસ્તો છે અને આ રસ્તા પર ઢીચણ સમા મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જવાબદાર અધિકારીને ચેલેન્જ આપીને જણાવ્યું કે 10 દિવસમાં આ નવીન રોડ ન બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે વધુમાં આપના કાર્યકર્તા અલ્પેશ ચારેલે જણાવ્યું હતું કે રાજમહેલ રોડ, મામલતદાર ક્વાર્ટર આગળ, બિરસા મુંડા ચોકથી આંબેડકર ચોક સુધીના પણ બિસ્માર હાલતમાં રસ્તાઓ છે. ત્યારે આ કામ સત્વરે સત્વરે નહીં કરવામાં આવે તો 27મી અંદર વિસાવદરવાળી થવાની હોવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ સંજેલી મુકામે સંજેલી નગરમાં ગુરુ ગોવિંદ ચોકથી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો જે રસ્તો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે, ગ્રામ પંચાયત સંજેલી છે, જોડે કન્યાકુમાર શાળા આવેલી છે, આ બાજુ ઉર્દુ શાળા છે, નંદઘર છે અને આગળ જતા નવું બસ સ્ટેશન છે, પીટીસી કોલેજ છે, નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો તે આ જ રસ્તો છે. તો આ રસ્તાની અંદર મોટા ખાડા પડેલા છે. એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે જો 10 દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશું, ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું. અને અમે એ પણ કહેવા માંગીએ છીએ ભાજપના નેતાઓને કે હમણાં 4-5 દિવસ પહેલાં તમે સરોવરી મુકામે CSC કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, ડુંગરા ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, ત્યારે તમે કાળા કાચવાળી ગાડીઓમાં બેસીને આવ્યા હતા. એટલે તમને આ કંઈ ખાડા કે બિસ્માર રસ્તાઓ દેખાયા નથી. સંજેલીની અંદર રાજમહેલ રોડ, ક્વાર્ટર આગળ, પછી બિરસા મુંડા ચોકથી આંબેડકર ચોક સુધી એમ દરેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા છે. જો આ કામ સત્વરે કરવામાં નહીં આવે તો તમને ખબર જ છે કે 27ની અંદર વિસાવદરવાળી થવાની છે. આપનું નામ? અલ્પેશ ચારેલ. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.